ખેડાના કપડવંજમાં બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીની ધરપકડ. વિસ્ફોટના 11 દિવસ પછી ફેક્ટરીના માલિક મિતુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. એસઓજી આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરી છે. 27 જૂને ગેરકાયદે ચાલતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. ઘટનામાં એક શ્રમિકનું મોત, એક શ્રમિક ગંભીર રીતે દાઝ્યા હતા. મંજૂરી વિના ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક રખાયું હતું. આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની સંભાવના. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિખિલ ભોઈ. નિખિલ, કપડવંજમાં બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કાર્યવાહીને લઈને શું વધુ અપડેટ? જી વત્સલ, ખેડા જિલ્લાના કપડવંજમાં 27 જૂને થયેલા પ્રચંડ બ્લાસ્ટના કેસમાં આખરે મુખ્ય આરોપી જે મિતુલ પટેલ છે તેને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ બાદ હવે સમગ્ર કેસમાં મહત્વના ખુલાસા થવાની શક્યતાઓ છે. જે કપડવંજ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ સામે આવેલી જે ફેક્ટરી હતી, આ ફેક્ટરીની બિલકુલ સામે જે આ વિસ્ફોટ થયો હતો, આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી અને જેમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી એક જે શ્રમિક છે તેનું સારવાર દરમિયાન મોત પણ નીપજી ચૂક્યું છે. હાલ જે રીતે વાત કરવામાં આવે તો આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આજે તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. કોર્ટમાં જે રિમાન્ડ મેળવ્યા બાદ વધુ જે તપાસ છે તે હાથ ધરવામાં આવનાર છે. જી વત્સલ. બિલકુલ, માહિતી મેળવતા રહીશું. હાલ માહિતી બદલ આભાર.